યાત્રાધામ વિકાસ બોર્ડ ગુજરાત સરકારના ધાર્મિક વિસ્તારોને વિકસાવવા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે, જે પૈકી ડભોઈ મત વિસ્તારમાં 2 સ્થળોને વિકસિત કરવા માટે ધારાસભ્યની છેલ્લા 5 વર્ષથી માંગણી હતી, તેને મંજૂર કરી દર્ભાવતી ડભોઈ નગરીમાં આવેલા ગઢ ભવાની માતાજી મંદિર તેમજ વડોદરા તાલુકાના રાયપુર ગામે આવેલ ભાથુજી મંદિરના રિનોવેશન માટે અને વિકસિત કરવા 4 કરોડ રૂપિયા સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે। જી હા, ડભોઈ તાલુકા મત વિસ્તાર લોકલાડીલા વિકાસ પુરુષ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ગામને વિકસિત કરવા અને તેને અસલ રૂપમાં લાવવા માટે સરકાર અને પ્રવાસન યાત્રાધામ વિકાસ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી। સરકારે તેઓની રજૂઆતને ધ્યાનમાં લઈને યાત્રાધામ વિકાસ બોર્ડ ગુજરાત સરકાર ધાર્મિક સ્થળોને વિકસાવવા માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જે પૈકી ડભોઈ મત વિસ્તારના 2 સ્થળોને ધાર્મિક યાત્રા પ્રવાસન તરીકે સમાવેશ કરી, જેમાં દુર્ભાવતી નગરીના આવેલા ઐતિહાસિકમાં ગઢ ભવાની મંદિરમાં રિનોવેશન આવેને મંદિરને અસલ રૂપમાં લાવવા માટે 4 કરોડ રૂપિયા ગ્રાન્ટ ફાળવવામાં પણ આવ્યા છે। યાત્રાધામ વિકાસ બોર્ડના નેજા હેઠળ ગુજરાત સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ જે ધાર્મિક સ્થળો છે એને વિકસાવવા આપી છે। એમાં ડભોઈ વિધાનસભાના 2 સ્થળો છે, એક દર્ભાવતીનું ગઢ ભવાની મંદિર અને વડોદરા તાલુકામાં રાયપુરા ગામે આવેલું ભાથીજીનું મંદિર। લગભગ 4 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ગઢ ભવાની મંદિરના રિનોવેશન માટે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે। છેલ્લા 5 વર્ષથી ગઢ ભવાની મંદિરને રિનોવેટ કરવાની અને એને બ્યુટિફાઈ કરવા માટેની જે માંગણી હતી એ માંગણી સરકારે સ્વીકારી છે અને હવે દર્ભાવતીનું ગઢ ભવાની મંદિર એના અસલ રૂપમાં આવશે અને લોકો બહારથી આવીને દર્શન કરવા આવે, એમને કોઈ તકલીફ ના પડે એ તમામ વ્યવસ્થાઓ પણ ત્યાં આગળ થાય, એના માટેની કાળજી પણ યાત્રાધામ વિકાસ બોર્ડ લેશે અને સંપૂર્ણ આયોજન યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવશે। સરકારશ્રીનો આભાર માનું છું કે અમારી રજૂઆતને માન્ય ગણીને ગઢ ભવાની મંદિર અને રાયપુરા ભાથુજી મંદિરને યાત્રાધામ વિકાસમાં લીધું છે અને એના માટે ગ્રાન્ટો ફાળવી છે। એટલે મુખ્યમંત્રી શ્રી અને મુળુબા બેરા જે પ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રી છે, બંનેનો હું દિલથી આભાર માનું છું।